ગુડ મોર્નિંગ. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ચર્ચા શરૂઆત કરી હતી. એમાં આપણે હેમી એસિટાલ અને એસિટાલ અને કીટાલની બનાવટ અથવા તો એની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા ત્યાં સુધીની ચર્ચા કરી હતી. એના થોડાક ઉદાહરણથી આગળ વધું છું. દાખલા તરીકે તમને સ્વાધ્યાયનો ક્વેશ્ચન 12.5માં એવું આપ્યું છે કે નીચેનાના બંધારણ દોરો. એમાં ત્રીજો ક્વેશ્ચન એવો છે કે એસિટાલ્ડીહાઇડ ડાયમિથાઇલ એસિટાલ એનું બંધારણ દોરો. હવે એસિટાલ એટલે તમને ખબર છે કે જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન હોય તો એને એસિટાલ કહેવાય. અને આલ્ડીહાઇડના એક અણુની વારાફરતી બે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવાની તો જે નિપજ મળે એને આપણે એસિટાલ કહીએ છીએ. આ એસિટાલ જે મળશે કયો મળશે, કોના કોના સંમિશ્રણથી મળશે? તો એસિટાલ્ડીહાઇડ, આ એસિટાલ્ડીહાઇડ છે. અને ડાયમિથાઇલ એટલે આપણે બે અણુ મિથેનોલના, તો આપણને એસિટાલ્ડીહાઇડ CH3CHO એસિટાલ્ડીહાઇડ ડાયમિથાઇલ એસિટોન મળે એવી તમને ખબર પડે. હવે આની નિપજ આ કેવી રીતે મળે? તો CH3CHO તો CH3CHO પાઇબંધ તોડી નાખવાનો અને આના બે આલ્કોક્સી છૂટા કરી દેવાના, OCH3 અને OCH3. એક OCH3 અહીં અને એક OCH3 અહીં, એટલે તમને ડાયરેક્ટ આવી રીતે તમે નિપજ લખી શકો. હવે ધારો કે એક ઉદાહરણ આપું, તમને સમજાવું કે આવું કેવી રીતે બન્યું. તો પહેલા CH3CHO ની એક જ અણુ CH3OH સાથે પ્રક્રિયા થાય. અહીંયા H પ્લસ છે અને OCH3 માઇનસ છે, એટલે આ જે CH3CHO માઇનસ સાથે આનો H પ્લસ જોડાય અને C પ્લસ સાથે OCH3 માઇનસ જોડાય. આ જે બન્યું એને આપણે હેમી એસિટાલ કહીએ છીએ. એક જ આલ્કોક્સી સમૂહ છે હેમી એસિટાલ. અને એની ફરીથી CH3OH ના બીજા અણુ સાથે પ્રક્રિયા થાય તો એક H2O નો અણુ છૂટો પડે અને OCH3 અહીંયા જોડાઈ જાય, એટલે CH3CH સાથે બે OCH3 જોડાયા અને આને આપણે આને આપણે એસિટાલ કહીએ છીએ. કોનો એસિટાલ છે? તો એસિટાલ્ડીહાઇડ અને મિથેનોલનો. આપણે શું જવાબ આપીશું? હેમી એસિટાલ્ડીહાઇડ ડાયમિથાઇલ એસિટાલ. તો આવી રીતે તમે એનું બંધારણ દોરતા આવડશે. એના બીજા ઉદાહરણ આપણે જ્યારે સ્વાધ્યાયની વાત કરીશું ત્યારે આગળ ચર્ચા કરીશું. એની આગળ વધું તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન એટલે કે કાર્બોનિલ સંયોજનોનું બીજી પ્રક્રિયા આપણે જોવાની છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં એમોનિયા અને એના વ્યુત્પન્નનું ઉમેરણ. એમોનિયા એટલે NH3 કે જેને હું HNH2 આવી રીતે બતાવી શકું, આને એમોનિયા કહેવાય. હવે ધારો કે એમોનિયાના H+ નું વિસ્થાપન બીજા કોઈક સમૂહ વડે થયું, Z દ્વારા એના H+ નું વિસ્થાપન થયું તો આપણને મળશે NH2Z અને એના વ્યુત્પન્ન કહેવાય. એમોનિયાના વ્યુત્પન્ન તરીકે આપણે NH2Z લઈશું, જ્યાં Z એ બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે. હવે આ બધા જે C ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા થાય NH2Z ની, તો આ પ્રક્રિયા એક તો પ્રતિવર્તી છે. પહેલો અગત્યનો મુદ્દો, એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની કાર્બોનિલ સંયોજનોની પ્રક્રિયા પ્રતિવર્તી છે. પ્રક્રિયામાં એસિડ ઉદ્દીપક તરીકે વર્તે છે. ઉદ્દીપક તરીકે અહીંયા એસિડ H+ ઉદ્દીપક તરીકે વર્તે છે. અને મધ્યવર્તી સંયોજન, એક મધ્યવર્તી સંયોજન મળશે. આની સાથે પ્રક્રિયા થશે એટલે પહેલા મધ્યવર્તી સંયોજન મળે અને મધ્યવર્તી સંયોજનોનું નિર્જલીકરણ થાય, એમાંથી H2O નો અણુ દૂર થાય એટલે આપણને નિપજ મળશે. આવી રીતે એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા થાય. ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે કે આ કાર્બોનિલ સંયોજન છે, એની NH2Z સાથે પ્રક્રિયા થઈ
કે જેને હું H+ છૂટો કરવા માટે H+ NHZ- આવી રીતે બતાવું છું. NH2 નો H+ અને NHZ- આવી રીતે બતાવું છું. તો એની પ્રતિવર્તી પ્રક્રિયા થશે, ઉદ્દીપક તરીકે એસિડ વપરાશે. તો અહીંયા જેવું બધામાં થાય છે, O- સાથે H+ જોડાશે અને C+ સાથે NHZ- જોડાશે અને આ જે મળ્યું એ મને મધ્યવર્તી સંયોજન મળ્યું અને એમાંથી H2O નો અણુ છૂટો પડશે. OH અને H2O નો અણુ જતો રહેશે અને બાકી શું રહેશે? નિપજ તરીકે C+NZ. એમોનિયા અને વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા થવાથી આપણને આવી નિપજ મળે છે. C+NZ અને એક H2O નો અણુ છૂટો પડે છે. દાખલા તરીકે આપણી પાસે Z તરીકે NH2Z ની વાત કરીએ તો નિપજ આપણને C+NZ મળે. આ Z છે અલગ અલગ. ધારો કે મારી પાસે એમોનિયા છે, આલ્ડિહાઇડ કે કીટોન સાથે હું એમોનિયાની પ્રક્રિયા કરું છું. NH2H, NH3 ને બદલે હું લખું છું NH2H, તો આ Z કહેવાય. તો નિપજ શું મળશે? C+N તો બધામાં કોમન જ હોય અને એની સાથે Z જોડાઈ જાય તો આ Z જોડાઈ ગયું. તો એમોનિયા જ્યારે પ્રક્રિયક તરીકે હોય તો ઇમાઇન નિપજ મળે. C+NH એને ઇમાઇન કહેવાય. ધારો કે એમાઇન છે, 1 ડિગ્રી એમાઇન લખ્યો છે આ, તો NH2 સાથે R છે, તો Z કોણ થયો? R. તો નિપજ શું મળે? C+N સાથે R જોડાયો, આને એમાઇન કહેવાય. આ જે C+NR છે એને વિસ્થાપિત ઇમાઇન કહેવાય. C+NH ને ઇમાઇન કહેવાય અને એનું H નું વિસ્થાપન R વડે થયું તો એને વિસ્થાપિત ઇમાઇન કહેવાય, કે જે સ્કીફ બેઝ તરીકે ઉપયોગી છે મોસ્ટ આઈએમપી. ધારો કે મારી પાસે H ને બદલે OH છે, હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય આને, તો R Z કોણ થયો અહીંયા? OH. તો C+N સાથે OH જોડાય. NH2OH ને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય અને C+NOH ને આપણે ઓક્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખવાનું. ફરીથી હાઇડ્રેઝિન, NH2 ને હાઇડ્રેઝિન કહેવાય, કે જ્યાં H નું વિસ્થાપન NH2 વડે થયું. એટલે Z આપણી પાસે NH2 છે, તો નિપજ C+N NH2. NH2 ને હાઇડ્રેઝિન કહેવાય, C+N NH2 ને હાઇડ્રેઝોન કહેવાય. ધારો કે આપણી પાસે કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયક છે NH2 NH C6H5. NH2 એને આપણે હાઇડ્રેઝિન કીધું હતું. અહીંયાથી એક H ગયો અને એને બદલે ફિનાઇલ સમૂહ આવી ગયો તો એને આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન કહીએ છીએ. કે જે NH2 સાથે આ જે જોડાયું છે એને આપણે Z કહીએ છીએ. NHC6H5 આને આપણે Z કહીશું. અને નિપજ શું મળશે? C+N તો બધામાં કોમન જ છે, એની સાથે Z જોડવાનો તો NHC6H5 જોડી દીધો. પ્રક્રિયકનું નામ છે ફિનાઇલ હાઇડ્રેઝિન. હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન બને છે અને ફિનાઇલ હાઇડ્રેઝિનમાંથી જે નિપજ મળે છે એને ફિનાઇલ હાઇડ્રેઝોન કહીએ છીએ. હજી વિસ્થાપન થયું. NHC6H5 ના ઓર 2 નંબરના કાર્બન પર અને 4 નંબરના કાર્બન પર NO2 સમૂહ જોડાય છે ધારો કે, તો આખાને આપણે નામ આપીશું 2,4. આને 1 નંબરનો કાર્બન કહું છું જ્યાં NH જોડાયું છે, તો આ 2 નંબરનો કાર્બન થાય અને આ 4 નંબરનો કાર્બન થાય. તો 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન એની સાથે પ્રક્રિયા કરે છે. NH2 તો ખરો જ, NH2 સાથે આ જે બહુ જોડાયો છે, તો આને આખાને નામ આપું છું 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન, કે જેમાં NH2 છોડીને બાકીનો જે પાર્ટ છે એને આપણે Z કહીએ છીએ. આ Z છે, આટલું. અને એની જ્યારે કાર્બોનિલ કાર્બન સાથે પ્રક્રિયા થાય, કાર્બોનિલ સંયોજન સાથે, તો C+O નો O જતો રહે અને એને બદલે N અને Z જોડાઈ જાય. તો C+N તો બધામાં કોમન છે અને આ જે Z છે એ મૂકી દીધું. પ્રક્રિયકનું નામ હતું 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન અને નિપજ મળી 2,4 ડાઇનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. ધારો કે આપણી પાસે
એમોનિયાના વ્યુત્પન્નોમાં સેમી કાર્બેઝાઇડ સાથે સી ડબલ બોન્ડ ઓની આલ્ડીહાઇડ કે કીટોનની પ્રક્રિયા થાય છે. તો સેમી કાર્બેઝાઇડ એટલે NH2 NHCO NH2. તો NH2 ને કાઢીને બાકીનું જે છે એને હું Z કહું છું. NHCO NH2 અને હું Z કહું છું. અને પ્રક્રિયાથી મળતી નિપજમાં સી ડબલ બોન્ડ ઓ ને બદલે સી ડબલ બોન્ડ N Z. તો આ Z મૂકી દીધો NHCO NH2 આવી નિપજ મળે. આ જે પ્રક્રિયક છે NH2 NHCO NH2 એને આપણે સેમી કાર્બેઝાઇડ તરીકે ઓળખીએ છીએ અને જે નિપજ મળશે એને આપણે સેમી કાર્બેઝોન કહીશું. તો અહીંયા આપણી આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ પૂરી થઈ. આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા પછી એની ત્રીજી ટાઈપની રાસાયણિક પ્રક્રિયા આપણે જોવાની છે એની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. આલ્ડીહાઇડ અને કીટોન એ બંને મોટે ભાગે સમાન સરખી રાસાયણિક પ્રક્રિયાઓ આપતા હોય છે, પણ ઓક્સિડેશન પ્રક્રિયામાં થોડાક અલગ પડે છે. આલ્ડીહાઇડ સંયોજનો જે છે એનું ઓક્સિડેશન થાય તો પણ કાર્બોક્સિલિક એસિડ જ મળે અને કીટોનનું ઓક્સિડેશન થાય તો પણ નિપજ કાર્બોક્સિલિક એસિડ જ મળે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય તો પણ કાર્બોક્સિલિક એસિડ મળે અને કીટોનનું ઓક્સિડેશન થાય તો પણ કાર્બોક્સિલિક એસિડ જ મળે. પણ ફરક શું છે કે આલ્ડીહાઇડ એ નાઇટ્રિક એસિડ HNO3, પોટેશિયમ પરમેંગેનેટ KMNO4 કે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એ બધા સામાન્ય ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પામે અને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ તો પામે છે. પણ સાથે સાથે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન મંદ ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક કે જે હવે આપણે જોઈશું એના વડે પણ થાય છે. ફરક શું છે બેમાં કે મંદ ઓક્સિડેશન કરતા પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં કરી અને પોતે રિડક્શન પામે છે. પણ કીટોન સંયોજનો જે છે એ ફક્ત પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા જ ઓક્સિડેશન પામે છે. એ પણ પાછું ઊંચા તાપમાને અને ઉગ્ર પરિસ્થિતિમાં, સ્પેશિયલ ચોક્કસ ઉદ્દીપક હોય, ચોક્કસ ઓક્સિડેશન કરતા વાપરીએ, ઊંચું તાપમાન હોય તે બધાને આપણે ઉગ્ર પરિસ્થિતિ કહીએ છીએ. તો કીટોન જનરલી ઓક્સિડેશન પામવા માટે ઉગ્ર પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે આપણી પાસે RCO R- વાળો કોઈ કીટોન છે તો એનું જ્યારે ઓક્સિડેશન થાય છે તો આ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટે છે, અહીંયાથી બંધ તૂટે છે અને જનક પરમાણુમાં એટલે મૂળ કીટોનમાં જેટલા કાર્બન હતા એના કરતાં ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે આપે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કીટોનનું ઓક્સિડેશન કરો તો પણ કાર્બોક્સિલિક એસિડ જ મળે, પણ જનક કાર્બન કરતા, જનક સંયોજન કે કીટોન કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. દાખલા તરીકે અહીંયા આપણી પાસે RCH2COCH2 R- એવું કોઈક સંયોજન છે કે જેમાં આ કાર્બનને હું C1 કહું છું ને આ કાર્બનને હું C2 કહું છું. હવે એનું જ્યારે કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા દાખલા તરીકે KMNO4 કે K2Cr2O7 વડે ઓક્સિડેશન કરીએ તો આ C1 C2 બંધ તૂટે, CC બંધ તૂટે છે, આ પણ તૂટી શકે, આ પણ તૂટી શકે અને એક નિપજ આપણને RCOOH મળે છે. અહીંયા ઓક્સિડેશન થયું એટલે બે ઓક્સિજન ઉમેરાયા RCOOH અને બીજી નિપજ આપણને R-CH2COOH ઓક્સિડેશન થયું એટલે અહીંયા બીજા બે ઉમેરાય, એવી નિપજ મળે છે. તો જ્યારે કીટોનનું ઓક્સિડેશન થતું હોય તો જનક પરમાણુ કરતાં ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે અને કીટોન એ ફક્ત પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જ ઓક્સિડેશન પામે છે. જ્યારે આલ્ડીહાઇડ સંયોજનો જે છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક વડે પણ ઓક્સિડેશન પામે છે. હવે આપણે જોઈએ ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયકની વાત. ટોલેન્સ કસોટીની વાત કરીએ આપણે તો ફક્ત આલ્ડીહાઇડ જ ટોલેન્સ કસોટી આપે છે, કીટોન નથી આપતા અને એટલે આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ માટે ટોલેન્સ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ટોલેન્સ પ્રક્રિયક એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એક્ઝેક્ટલી કોણ છે ટોલેન્સ પ્રક્રિયક? તો તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું દ્રાવણ, એને આપણે ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ.
સિલ્વર નાઇટ્રેટ AgNO3 માં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ઇનડાયરેક્ટલી આપણે એમોનિયા ઉમેરીએ છીએ, તો AgOH નું અવક્ષેપન થઈ જાય છે. અને જો વધારે NH4OH ઉમેરીએ તો AgNH3 ટ્વાઇસ પ્લસ OH માઇનસ સંકીર્ણ મળે છે, કે જેને આપણે ટોલેન્સ પ્રક્રિયા કહીએ છીએ, કે જે મંદ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આલ્ડીહાઇડનું એ ઓક્સિડેશન કરી શકે છે. તો આલ્ડીહાઇડની જ્યારે ટોલેન્સ પ્રક્રિયક સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે, OH માઇનસ એટલે બેઝિક માધ્યમમાં, તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે અને RCO માઇનસ કે જેને આપણે કાર્બોક્સિલેટ આયન કહીએ છીએ બનાવે છે, અને AgNH3 ટ્વાઇસ પ્લસનું રિડક્શન થાય છે અને Ag મળે છે. આ સિલ્વર ધાતુ અહીંયા છૂટી પડે છે. અહીંયા સિલ્વર બને છે, પરિણામે જે ટેસ્ટ ટ્યુબ પર પ્રયોગ કર્યો હોય એ ટેસ્ટ ટ્યુબ પર એક રજત દર્પણ, આ ધારો કે ટેસ્ટ ટ્યુબમાં પ્રેક્ટિકલ કર્યો છે, તો આ ટેસ્ટ ટ્યુબની અહીંયા સપાટી પર સિલ્વર ચોંટી જાય છે અને મિરર જેવી ઇફેક્ટ આપે છે. રજત દર્પણ અથવા તો સિલ્વર મિરર જેવી ઇફેક્ટ આપે છે. એટલે આ ટેસ્ટને આપણે રજત દર્પણ કસોટી અથવા તો સિલ્વર મિરર ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. બીજી ઓક્સિડેશન પ્રક્રિયામાં મંદ ઓક્સિડેશન કરતા તરીકે આપણે ફેલિંગ દ્રાવણનો ઉપયોગ કરી શકીએ છીએ, ફેલિંગ કસોટી. અને ફેલિંગ કસોટી એવી છે કે જે ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે છે. આલ્ડીહાઇડ એ કોઈ પણ મંદ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન પામે છે. એમાં ફેલિંગ પ્રક્રિયક એવો છે અથવા તો ફેલિંગ દ્રાવણ એવું છે કે જે એટલો બધો મંદ છે કે જે ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન કરી શકે છે. એરોમેટિક આલ્ડીહાઇડનું ફેલિંગ પ્રક્રિયક વડે ઓક્સિડેશન નથી થતું, અને પરિણામે એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડનું અલગીકરણ કરવું હોય તો ફેલિંગ કસોટી વપરાય. જો કીટોન અને આલ્ડીહાઇડનું અલગીકરણ કરવું હોય તો ટોલેન્સ પ્રક્રિયક પરથી ખબર પડે કે કીટોન હાજર છે કે આલ્ડીહાઇડ હાજર છે. હવે એક વખત એવું નક્કી થઈ ગયું કે આલ્ડીહાઇડ હાજર છે, હજી આગળ વધવું છે કે એલિફેટિક આલ્ડીહાઇડ છે કે એરોમેટિક આલ્ડીહાઇડ છે, તો પછી આપણે ફેલિંગ કસોટીનો ઉપયોગ કરવાનો. જો અવક્ષેપન થાય તો એલિફેટિક આલ્ડીહાઇડ કહેવાય, અને ના થાય, પ્રક્રિયા ના આપે, તો એ એરોમેટિક આલ્ડીહાઇડ કહેવાય. તો એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડના અલગીકરણ માટે ફેલિંગ કસોટીનો ઉપયોગ થાય છે. ફેલિંગ પ્રક્રિયક મંદ ઓક્સિડેશન કરતા તરીકે જે ફેલિંગ દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ આપણે, એ ખરેખર ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B નું મિશ્રણ છે. બે દ્રાવણનું મિશ્રણ આપણે ફેલિંગ પ્રક્રિયક તરીકે વાપરીએ છીએ. ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B. એમાં જે ફેલિંગ દ્રાવણ A છે એ એક્વિયસ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, જલીય CuSO4. અને ફેલિંગ દ્રાવણ B જે છે એ રોસેલ ક્ષાર તરીકે ઓળખાય છે. રોસેલ ક્ષાર એ ફેલિંગ દ્રાવણ B છે. રોસેલ ક્ષાર એટલે શું? રોસેલ ક્ષારને આપણે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ કહીએ છીએ. બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ એ રોસેલ ક્ષાર છે. આ જે બંધારણ છે, પહેલા અને ચોથા નંબરના કાર્બન પર કાર્બોક્સિલિક એસિડ છે, બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર આલ્કોહોલ છે, હાઇડ્રોક્સી સમૂહ. આ ટાર્ટ્રિક એસિડનું બંધારણ છે. હવે એમાં આ હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ વડે થયું અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે પોટેશિયમ વડે થયું, તો આને સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ કહીશું. અને આ જે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ બન્યો એ રોસેલ ક્ષાર તરીકે વપરાય છે. આને આપણે લખીશું સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, કે જે રોસેલ ક્ષાર અથવા તો એ ફેલિંગ દ્રાવણ B તરીકે વપરાય છે. અને ફેલિંગ A અને ફેલિંગ B નું મિશ્રણ એ મંદ ઓક્સિડેશન કરતા તરીકે એટલે કે ફેલિંગ પ્રક્રિયક તરીકે વપરાય છે. ફેલિંગ કસોટીમાં પ્રક્રિયા આવી થાય, RCHO ની ક્યુપ્રિક આયન સાથે પ્રક્રિયા થાય બેઝિક માધ્યમમાં. RCHO નું ઓક્સિડેશન થાય અને કાર્બોક્સિલેટ આયન RCO માઇનસ બને. Cu+2 ક્યુપ્રિક આયન છે એનું રિડક્શન થાય, Cu+1 ક્યુપ્રસ આયન બને અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય. તો અહીંયા જે Cu2O ના લાલ કથ્થઈ રંગના અવક્ષેપ મળ્યા એ ફક્ત અને ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે. કીટોન તો ના જ આપે અને સાથે સાથે એરોમેટિક આલ્ડીહાઇડ પણ ના આપે. એટલે ફેલિંગ કસોટીનો ઉપયોગ આપણે એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડના અલગીકરણ માટે કરીએ છીએ. ત્રીજી ઓક્સિડેશનની મેથડ છે
આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશન માટે મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન. આ એ પ્રકારનું ઓક્સિડેશન પ્રક્રિયા છે કે જે ફક્ત કીટોન જ આપે છે, આલ્ડીહાઇડ નથી આપતા. અને એમાં પણ ફક્ત એવા જ કીટોન કે જેની પાસે મિથાઇલ સમૂહ, કીટોન એટલે RCOR-, એમાં R અથવા તો R- બેમાંથી એક કમ્પલસરી CH3 સમૂહ હોવો જોઈએ, તો એને આપણે મિથાઇલ કીટોન કહીએ છીએ. એક R તરીકે CH3 છે તો એને આપણે મિથાઇલ કીટોન કહીએ છીએ. અને હેલોફોર્મ ફક્ત એવા જ પ્રક્રિયકો, એવા જ કીટોન આપે છે કે જે મિથાઇલ કીટોન છે, એનો એક R CH3 હોવો જોઈએ. જ્યારે નિપજ બને છે તો RCOCH3 એમાંથી જે નિપજ મળે છે એમાં જે મિથાઇલ સમૂહ છે એનું હેલોફોર્મમાં રૂપાંતરણ થઈ જાય છે. એક કાર્બન વાળો મિથાઇલ સમૂહ છે એમાંથી આ એક કાર્બન વાળો હેલોફોર્મ બને છે. હેલોફોર્મ એટલે CH(F3) હોય તો એને ફ્લોરોફોર્મ કહેવાય. આપણે નામકરણમાં શીખી ગયા છે. CHCl3 હોય તો એને ક્લોરોફોર્મ કહેવાય. CHBr3 હોય તો એને બ્રોમોફોર્મ કહેવાય. અને CHI3 હોય તો એને આપણે આયોડોફોર્મ કહીએ છીએ. અને આ બધાને કોમનમાં આપણે હેલોફોર્મ કહીશું. અહીંયા X તરીકે ફ્લોરિન છે તો ફ્લોરોફોર્મ મળે, X તરીકે ક્લોરિન છે તો ક્લોરોફોર્મ મળે, બ્રોમિન છે તો બ્રોમોફોર્મ, આયોડિન છે તો આયોડોફોર્મ. એ ડિપેન્ડ કે તમે સોડિયમ, આપણે અહીંયા પ્રક્રિયક કોણ લેવાનું છે? સોડિયમ હાઇપોહેલાઇટ, NaOX. આને આપણે સોડિયમ હાઇપોહેલાઇટ કહીએ છીએ કે જેનું આપણે પ્રક્રિયા કહીએ છીએ. મિથાઇલ કીટોન સંયોજનની NaOX વડે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, સોડિયમ હાઇપોહેલાઇટ સાથે એની પ્રક્રિયા થાય છે. તો અહીંયા RCOONA એવી એક નિપજ મળે છે. અને બીજી નિપજ આપણને અનુવર્તી હેલોફોર્મ મળે છે. CH3 તો નક્કી જ છે, CH3 તો આ જે એક કાર્બન વાળો મિથાઇલ છે એમાંથી જે પણ X લીધો છે એ પ્રમાણે ફ્લોરોફોર્મ કે ક્લોરોફોર્મ કે બ્રોમોફોર્મ કે આયોડોફોર્મ મળે છે. અહીંયા શું યાદ રાખો છો કે જેટલા કાર્બન વાળો આપણો કીટોન હોય, અહીંયા આપણી પાસે ધારો કે અહીંયા CH3 છે તો R તરીકે હું અહીંયા CH3 લખી દઉં, તો મારી પાસે અહીંયા 1, 2 ને 3 કાર્બન હતા. મૂળ જનક પરમાણુ, જનક સંયોજનમાં 3 કાર્બન હતા અને જે નિપજ મળી એમાં 2 જ કાર્બન છે. તો જનક કીટોન કરતા એક ઓછા કાર્બન વાળો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે. CH3COO અને H હોત તો એને કાર્બોક્સિલિક એસિડ કહે, પણ H નું વિસ્થાપન સોડિયમ વડે થઈ ગયું છે તો એને આપણે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર કહીએ છીએ. તો મિથાઇલ કીટોન સંયોજનો સોડિયમ હાઇપોહેલાઇટ વડે ઓક્સિડેશન પામીને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપે છે અને હેલોફોર્મ આપે છે. ફક્ત મિથાઇલ કીટોન જ આવી પ્રક્રિયા. એક ઉદાહરણ જોઈએ આપણે હેલોફોર્મ કસોટીનું. તો ધારો કે આવું એક આપણને બંધારણ આપ્યું છે. તમારે અહીંયા જોવાનું શું કે આ જે આપ્યો છે એ R છે, આખું RCOR- અને R- તરીકે મિથાઇલ છે એટલે આ મિથાઇલ કીટોન સમૂહ છે અને એ હેલોફોર્મ કસોટી આપશે. આ જે CH3 છે આનું હેલોફોર્મમાં રૂપાંતરણ થઈ જશે. હવે ધારો કે આપણે એની સોડિયમ હાઇપોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ક્લોરીન અહીંયા X તરીકે Cl છે એટલે હેલોફોર્મ તરીકે ક્લોરોફોર્મનું ઉત્પાદન થશે. એટલે આપણને એક વધારાની નિપજ CHCl થી ક્લોરોફોર્મ મળશે. તો આને ક્લોરોફોર્મ કસોટી કહેવાય. બાકી શું થયું? RCOCH3 હતો એને બદલે RCOONA બની ગયો, અનુરૂપ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. અહીંયા ધ્યાન શું અથવા તો નોટ કરવા જેવી વસ્તુ શું છે કે જે C=O સમૂહ હતો એને આ હેલોફોર્મ કસોટીથી કોઈ અસર થતી નથી. આપણે ખાલી એટલું જ કરવાનું કે COCH3 હોય તો CH3 ને બદલે ONA મૂકી દેવાનું બસ. અને વધારાની નિપજ તરીકે કયો ક્લોરોફોર્મ બનાવવાનો? તો
તો જે ક્લોરીન હોય અહીંયા, જે એક્સ હોય અહીંયા, એ ક્લોરોફોર્મ બનાવે. હવે ધારો કે આપણે સોડિયમ હાઇપોક્લોરાઇડ ને બદલે સોડિયમ હાઇપોઆયોડેટ સાથે પ્રક્રિયા કરીએ છીએ, તો એને આપણે આયોડોફોર્મ પ્રક્રિયા કહીશું. અને આ ટાઈપની પ્રક્રિયા COCH3 સમૂહની પરખ માટે તો વપરાય જ છે. જો પ્રક્રિયા આપે, આયોડો ફોર્મ આપતું હોય CHI3, આયોડો ફોર્મ એટલે CHI3 બનતો હોય, તો પીળા રંગનું અવક્ષેપન થાય. તો જો પીળા રંગનું અવક્ષેપન થાય તો સમજો કે COCH3 સમૂહ હાજર છે. ખાલી મિથાઇલ કીટોન સમૂહ જ આ કસોટી આપે છે, પણ સાથે સાથે CH3CHOH સમૂહની પરખ પણ કરી શકાય. કારણ કે આપણને ખબર છે કે CH3CHOH નું રિડક્શન થાય તો H2 નો અણુ જતો રહે અને CH3CO COCH3 સમૂહ જ બાકી રહે. તો CH3CHOH સમૂહ અથવા તો COCH3 સમૂહની પરખ માટે આયોડોફોર્મ અથવા તો હેલોફોર્મ કસોટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે એની ઓક્સિડેશન ટાઈપની પ્રક્રિયાઓ પૂરી કરી. એટલે બેઝિકલી તમને આલ્ડીહાઇડ અને કીટોનની બધી જ ટાઈપની રાસાયણિક પ્રક્રિયાઓ, કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયાઓ, રિડક્શન પ્રક્રિયાઓ અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ સમજો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના થોડા કોયડા ઉદાહરણ અને ચેપ્ટર આગળ ચાલુ રાખીશું. થેન્ક યુ.